કેવલ સાહેબ। મારું નામ છે પંકજભાઈ પરમાર। હું સત કેવલ વિદ્યા મંદિરમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના યુનિટ 1ના આગળ અભ્યાસ કરીશું અને આજે આપણે ટોપિક કવર કરશું અવયવ વૃક્ષ। આપણે અવિભાજ્ય અવયવીકરણ આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ। તો આપણે એ જ અવિભાજ્ય અવયવીકરણ વિશે આગળ અભ્યાસ કરશું અને એને અવયવ વૃક્ષ તરીકે કેવી રીતે દર્શાવાય તેના વિશે આજે અભ્યાસ કરશું। તો જોઈએ અવયવ વૃક્ષ। તો અવયવ વૃક્ષમાં પહેલાં તો એ યાદ રાખવાનું કે દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવ જ પાડવાના છે, બરાબર। એટલે આપણે આગળ અંકગણિતના મૂળભૂત પ્રમેયની વાત કરી ગયા કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને, કોઈ પણ પૂર્ણાંક ધન પૂર્ણાંક વિભાજ્ય સંખ્યાને આપણે તેના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકીએ છીએ। તો તેનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે। તો જોઈએ કેવી રીતે। આ સમજતા પહેલાં આપણે એક વસ્તુ શીખી લઈએ કે આપણે એક સાદો આવી રીતે ભાગાકાર કરીએ છીએ અવયવવાળો। તો આ પણ અવિભાજ્ય અવયવવાળો જ ભાગાકાર કે છે, જેમ કે 156 હને। તો આને પહેલાં આપણે શું કરશું, 2 વડે ભાગશું, પછી 2 વડે ભગાઈ જાય પછી એનાથી બીજા નાના અવિભાજ્ય અવયવ એટલે કે 2 તો 2 × 7 = 14 અને 2 × 8 = 16 આ રીતે। પછી ફરી જો 2 વડે ભગાય છે તો 2 વડે ભાગશું, બરાબર છે। તો 2 × 3 = 6 અને 2 × 9 = 18। હવે 2 વડે ભગાતું નથી। હવે 3 વડે ચેક કરીએ તો 2 વડે ભગાતો નથી। તો 3 વડે ચેક કરીએ, 3 વડે ભગાય છે તો ચેક કરીએ 3 × 1 = 3 અને 3 × 3 = 9। હવે આગળ ભાગીશું કે નહીં ભાગીએ તો કે ના। કેમ કે અહીંયા 13 પણ એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે આગળ ભાગવાની જરૂર પડશે નહીં। તો અહીંયા જો આ 2, આ પણ 2, 3 અને આ 13, આ દરેકે દરેક સંખ્યાના ગુણાકાર આપણે કરીએ તો આપણને 156 મળે, બરાબર છે। અને આ દરેકે દરેક સંખ્યા કેવી છે, અવિભાજ્ય સંખ્યાઓ છે। તો આ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર, બસ આ જ વસ્તુ આપણે વૃક્ષ તરીકે જોવાની છે। તો કેવી રીતે, તો અહીંયા જો કે અહીંયા આપણે આ સંખ્યા આપી છે 13860। તો આપણે પહેલાં શું કરીશું, આ રીતે 2 ફાંટા પાડી દઈશું કે એમાં એક બોક્સ અહીં રાખીશું ને એક બોક્સ અહીં રાખીશું, બરાબર છે। તો એક બોક્સમાં આપણે શું કરીશું કે જેના વડે આપણે એને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કે જેને આપણે એને ભાગી શકીએ। તો પહેલાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો 2 હને। તો 2 વડે સ્ટાર્ટ કરશું। શું આ સંખ્યા 2 વડે ભગાય છે, તો કે હા 2 વડે ભગાય છે। તો આપણે 2 વડે ભાગીશું। તો 2 વડે ભાગીશું તો જોઈએ કેટલો જવાબ આવે છે। તો 2 વડે ભાગીએ 13860 ને, તો 2 × 12 શેષ 1 8 ઉતારીએ, 2 × 9 = 18, 6 ઉતરે તો 2 × 3 = 6 અને 0 ઉપર, બરાબર છે। તો 6930। તો 2 વડે ભાગવાનું અને જે ભાગફળ હોય એ બીજા ખાનામાં લખવાનું, બરાબર છે। ભાજક અહીંયા લખવાનો અને ભાગફળ અહીંયા લખવાનો। એ જ રીતે આગળ ફરી 6930ના ભાગ પાડવાના। કેવા, તો કે કોઈ પણ એક નાની અવિભાજ્ય સંખ્યા લેવાની। તો પહેલાં ચાલુ કરીએ 2। શું 2 વડે 6930 ભગાય છે, હા। તો 2 વડે ભગાય છે, તો પછી આપણે શું કરશું, 2 વડે તેને ભાગીશું। તો ભાજક અહીં લખાશે અને ભાગફળ અહીં લખાશે। તો આપણે 6930ને આપણે 2 વડે ભાગીએ, 6930 એને 2 વડે ભાગીએ તો 2 × 3 = 6, બરાબર છે। એટલે 0 9 ઉતારીએ તો 2 × 4 = 8, 9માંથી 8 જાય તો 1, 3 ઉતરે, 2 × 12, 2 × 12 એક શેષ વધી, 0 ઉતારીએ, 2 × 5 = 10 એટલે કેટલો જવાબ આવ્યો, 3465। તો 3465 જે આ ભાગફળ છે એ બીજા ખાનામાં લખવાના અને પહેલા ખાનામાં ભાજક લખવાનું। તો 2 અહીંયા અને 3465 અહીંયા। એ જ રીતે હવે જોવાનું 3465 કેટલા વડે ભગાશે, તો આપણને 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11
આ દરેકની વિભાજ્યતાની ચાવી આવડતી હોવી જોઈએ. જેમ કે 2 વડેની વિભાજ્યતાની ચાવી એવી છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય. પછી 3 વડે વિભાજ્યતાની ચાવી છે કે જે સંખ્યાના દરેક અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય. જેમ કે આપણે લઈએ 39, બરાબર છે. તો આ 39 સંખ્યા લીધી તેમના અંકો સરવાળો 3, એમના અંકોનો સરવાળો 3 + 9, બરાબર છે. આ 2 જ અંક છે, બરાબર. તેમનો સરવાળો કેટલો થાય? 9 ને 3 12. આ 12 એ 3 વડે ભગાતી હોય તો આ સંખ્યા 3 વડે ભગાય. આ થઈ 3ની વિભાજ્યતાની ચાવી. એવી રીતે 4, તો એકમના છેલ્લા 2 અંકો જો 4 વડે ભગાતા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ 4 વડે સંખ્યા ભગાશે. એ રીતે 5, તો કે જે સંખ્યાના એકમના અંક 5 અને 0, જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 આવતો હોય તે સંખ્યા 5 વડે ભાગી શકાય, બરાબર. 6 વડે કઈ સંખ્યા ભાગી શકાય? કે જે સંખ્યા 2 અને 3 વડે ભાગી શકાતી હોય, કેમ કે 6ના અવયવ પડે છે 2 અને 3. તો આવી રીતે બધી ચાવી યાદ રાખવાની જરૂર છે. તો આ અહીંયા જુઓ, શું આ સંખ્યા 2 વડે ભગાશે? તો ના. કેમ? કેમ કે આ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આવતો નથી, એટલે આ સંખ્યા 2 વડે ભગાશે નહીં. તો 2 વડે ના ભગાય તો એનાથી મોટી, 2 થી મોટી અવિભાજ્ય સંખ્યા લેવાની. કઈ આવે? 3. 2 થી મોટી અવિભાજ્ય સંખ્યા આવે 3. શું 3 વડે આ ભગાશે? તો ચેક કરી લઈએ. તો શું કરીશું? આપણે દરેકે અંકોનો સરવાળો કરીશું. જેમ કે અહીં કેટલા છે? 3465. તો 3 + 4 + 6 + 5, દરેકનો સરવાળો કેટલો થશે? 3 ને 4 7, 7 ને 6 13, 13 ને 5 18. તો 18 રહે 3 વડે વિભાજ્ય છે? હા, 3 વડે વિભાજ્ય છે. તો મતલબ 3465 એ 3 વડે વિભાજ્ય હશે. તો અહીંયા 3 વડે ભાગીએ તો જે ભાજક હોય અહીંયા લખાય, અને હવે ભાગીશું અને જે જવાબ મળશે અહીંયા લખાશે. તો 3 વડે ભાગીએ 3465. તો 3 વડે ભાગીએ 3 એકા 3, શેષ 0, 4 ઉતારીએ 3 એકા 3, વધી 1, બરાબર છે. તો 16, 3 ચોક 12, એટલે 16માંથી 12 જાય તો કેટલા રહે? 4. સોરી અહીંયા 12 વડે નહીં, પણ ફરી ભાગાકાર કરી દઈએ આપણે. 3465, 3 વડે ભાગીએ 3 એકા 3, 0, 4 ઉતારીએ 3 એકા 3, 1 વધ્યો તો 1 વધે તો 6 ઉતારીએ એટલે આપણે કેટલા વડે ભાગીશું? 3 પંચા 15. તો 1 વધે અને 5 ઉતારીએ 3 પંચા પાછા 15, એટલે કેટલા મળ્યા? 1155. તો 1155 અહીં લખાશે. પછી 1155ને આપણે શું પાછા આપણે 2 ચેક કરવાનું, પછી 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 વડે ભાગી શકીએ છીએ તો ચેક કરીએ 2 વડે ભગાય છે કે કેમ? તો કે ના, કેમ કે એકમનો અંક કેટલો આવે છે? 5. એ આપણા જે 2 વડે વિભાજ્યતાની ચાવી છે એમાં આવતું નથી, સમાધાન કરતું નથી. પછી 3 વડે ચેક કરીએ તો દરેક અંકોનો સરવાળો કરો તો 1 + 1 2, 2 + 5 7, 7 + 5 12. 12 એ 3 વડે ભગાય છે, એટલે આ સંખ્યા 3 વડે ભગાશે. તો ચેક બરાબર છે. તો 3 વડે ભાગીએ તો કેટલો ભાગાકાર થશે? 385 વડે ભાગી શકાય, બરાબર છે. હવે 385 જવાબ આવે. હવે એના પર પાછી આ રીતે 2 ભાગ કરવાના. હવે આપણે ચેક કરવાનું, શું 385 એ 2 વડે ભગાશે? તો ચેક કરો, એકમનો અંક કેટલો છે? 5, તો ભગાશે નહીં. તો શું કરશું આપણે? પછી 2 થી મોટા અવિભાજ્ય સંખ્યા જોઈશું. 2 થી મોટી અવિભાજ્ય કઈ? 3. તો 3 વડે ચેક કરો. 3 ને 8 11, 11 ને 5 16, 16 એ 3 વડે ભગાય? ના ભગાય, એટલે આ 385 પણ 3 વડે ભગાશે નહીં. પછી
અવિભાજ્ય સંખ્યા એટલે આપણે 4 લઈશું કે ના? કેમ? 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, એ વિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે 4 લેશું નહીં. તો આપણે અવિભાજ્ય સંખ્યા એટલે 3થી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? હવે 5 આવશે. તો 5થી ચેક કરીએ તો 5ની માટે શરત શું છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 થતો હોય તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય. એકમનો અંક કેટલો છે? 5. તો આ સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાશે. તો ચેક કરીએ તો 5 વડે ભાગીએ તો કેટલો આવશે જવાબ? 77. બરાબર. હવે 77ને આપણે 2 ભાગ કરીએ તો હવે ચેક કરતા જઈએ. પહેલી અવિભાજ્ય સંખ્યા 2 હોય તો શું જોવાનું? એકમનો અંક કયો? 0, 2, 4, 6, 8 છે કે નહીં? નથી. 3 વડે ચેક કરો. 7 ને 7 દુ 14. 14 3 વડે ભગાતા નથી એટલે 3 વડે નહીં ભગાય. 4 આપણે ચેક કરશું નહીં કેમ કે 4 એ અવિભાજ્ય સંખ્યા નથી. 5 માટે ચેક કરો તો એકમનો અંક 5 અથવા 0 હોવો જોઈએ, તો એ પણ નથી. 6 માટે પણ ચેક નહીં કરીએ. કેમ? 6 એ અવિભાજ્ય સંખ્યા નથી, એ વિભાજ્ય સંખ્યા છે. અને 7 અવિભાજ્ય સંખ્યા છે. 7 વડે ભગાશે? હા. 77 તો સિમ્પલ છે, તો 11 સત્તા 77 એટલે તો 7 વડે ભગાય. બરાબર છે. તો 7 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 11. પછી 11નું ચેક કરવાની જરૂર નથી. કેમ? 11 ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા છે. 11 હવે ભાગ પડે જ નહીં કેમ કે ખુદ જ અવિભાજ્ય સંખ્યા છે, તો એના ભાગ પડવાના જ નથી. બરાબર છે. તો હવે આ સંખ્યાને આપણે કેવી રીતે લખવાનું? જુઓ, આ રીતે ઉતરતા ક્રમમાં લખવાના. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. એટલે આ સંખ્યાને જે અવિભાજ્ય બધી સંખ્યાઓ કેવી છે? જો 2, 2, 3, 3, 5, 7, 11 દરેકે દરેક સંખ્યા અવિભાજ્ય છે. બરાબર છે. તો આ દરેકે દરેક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખવું હોય તો 13860 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. તો આ થઈ ગયા. આ દરેકે દરેક સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો તમને મળશે 13860. અને આ દરેકે દરેક સંખ્યા તમે જોશો તો અવિભાજ્ય અવયવીકરણ છે. જો બરાબર છે. આવી જ રીતે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ. સ્વાધ્યાય 1.2ના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એક સંખ્યા છે 140. તેને અવયવ વૃક્ષની રીતે જે આગળ આપણે જોઈ તે રીતે ભાગ કરીએ તો 140. હવે 140ને આપણે શું કરવાનું? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2 વડે ભાગતું જવાનું. તો 2 વડે ભાગીએ. આ રીતે પહેલાં 2 વિભાજન કરી દેવાના, પછી 2 બોક્સ લટકાવી દેવાના અને પછી અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ચેક કરવાની કે કયા વડે આપણે એને ભાગી શકીએ છીએ. તો 140 તો 2 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. કેમ કે 140નો એકમનો અંક 0 છે અને જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે 2 વડે એને નિશેષ ભાગી શકાય. તો 2 વડે ભાગશો તો કેટલા મળશે? 70. પછી 70ના પછી 2 ભાગ કરવાના, પછી 2 બોક્સ કરી દેવાના અને પછી ચેક કરવાનું શું 70 2 વડે ભગાશે? હા, ભગાશે. એટલે આપણે 2 વડે ભાગીશું પાછા અને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 35. હવે આપણે શું કરશું? 35ને પછી આવી રીતે 2 બોક્સ બનાવી દઈશું, 2 વિભાગ કરી દઈશું. તો હવે ચેક કરશું અવિભાજ્ય સંખ્યા. પહેલાં 2 વડે 35 ભગાશે? ના, કેમ કે એકમનો અંક 5 છે. 3 વડે તો ચેક કરી લઈએ. 3 + 5 8. 8 એ 3 વડે વિભાજ્ય નથી, તો 35 પણ વિભાજ્ય નહીં થાય. પછી 4 વડે ચેક નહીં કરીએ. 5 વડે ભગાશે 35? હા. કેમ કે જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 થતો હોય તો એ 5 વડે નિશેષ ભાગી શકાય અને 35નો એકમનો અંક 5 છે એટલે ભાગી શકાશે. તો 5 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? 7. અને 7 આપણે ચેક કરશું? ના, નહીં કરીએ. કેમ? 7 ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા છે, તો અવિભાજ્ય સંખ્યાનું ચેક કરવાની જરૂર નથી. છેલ્લે તમને કોઈ એક અવિભાજ્ય સંખ્યા મળશે ને એને તમારે પછી ચેક કરવાની જરૂર નહીં પડે. તમને વધારે એવું લાગે કે ભાઈ 1 વડે ગુણીને લખી દઉં, ના, એ કરવાની જરૂર નથી. કેમ? 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. બરાબર છે. એટલે એ કરવાની જરૂર છે નહીં. એટલે હવે આને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવું અવયવીકરણ તરીકે. તો જો 140 બરાબર શું લખશું? 2 ગુણ્યા 2
2 ગુણ્યા 2 સોરી 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર છે. એટલે જો 140 બરાબર શું લખાય છે? 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ચેક કરવું હોય તો કરી જો. 2 2 4 4 પંચા 20 20 સત્તા 140 થઈ ગયા. ઓકે, હવે આ રીતે પ્રશ્ન નંબર 1નો ચોથો. બીજો ને ત્રીજો સહેલા છે. બીજો 156 અને ત્રીજો 3825. તો આપણે એવું નથી કરાવતો, એ તમે જાતે ટ્રાય કરો કે જેથી તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે કરી શકાય છે. બરાબર છે. તો એ હોમવર્કમાં, એટલે આ હોમવર્કમાં લખી દેજો. બીજો નંબરનો 156 અને ત્રીજા નંબરનો 3825. બરાબર છે. તો હોમવર્કમાં લખી દેજો. હવે ચોથો જોઈએ. 5005. 5005 અવયવ વૃક્ષની રીતે એનું અવયવીકરણ કરીએ. તો પહેલાં 5000ને બોક્સમાં લખીને પછી એના 2 ભાગ કરી દઈશું. પછી 5000ને આપણે ચેક કરશું કે ભાઈ 5000 કેટલામાં કેટલી નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે. તો પહેલાં આપણે ચેક કરશું 2 વડે. શું 2 વડે ભાગી શકાય છે? તો ના. કેમ? એકમનો અંક અહીંયા 5 છે, એટલે 5 એ એકમનો અંક 5 હોય તો ભાગી શકાય નહીં. પછી 3 વડે ચેક કરશું. 3 વડે ભાગી શકાય? ના. કેમ? કેમ કે 5 વત્તા 0 વત્તા 0 5 વત્તા 0 વત્તા 0 વત્તા 5 કેટલા થયા? 10. અને 10 એ 3 વડે ભાગી શકાય નહીં. 4 વડે ચેક નહીં કરીએ. 5 વડે ભાગી શકાશે? હા, 5 વડે ભાગી શકાશે. કેમ? તો કે એકમનો અંક 5 છે, તો 5 વડે ભાગીએ તો એક બોક્સમાં કેટલા રહેશે? 5. પછી 5 વડે ભાગીએ તો 5 એકા 5 0 અને 5 એકા ફરી 5. બરાબર છે. ઓકે, હવે 1001ને આપણે ચેક કરશું કે કેટલા વડે ભગાય છે. એને પણ આ રીતે 2 ભાગ કરી 2 બોક્સ બતાવી દેવાના. પછી ચેક કરવાનું 2 વડે ભગાશે? ના. કેમ? એકમનો અંક 1 છે. જો એકમનો અંક 0 2 4 6 8 હોત તો આપણે ભાગી શકત, પણ અહીંયા આવતા નથી. પછી 3 વડે ચેક કરીએ. 3 વડે તો 1 વત્તા 0 વત્તા 0 વત્તા 1 કેટલા થયા? 2 થયા. તો 2 એ 3 વડે ભાગી શકાય જ નહીં. બરાબર છે. તો 3 વડે પણ નથી ભાગી શકાય. 4 વડે ચેક નહીં કરીએ. 5 વડે તો 5નો એક અહીંયા જો 1001નો એકમનો અંક 1 છે, અને 5 માટે શું શરત છે? 5 અને 0 એકમનો અંક હોવો જોઈએ. 7 માટેની એક વિભાજન, પછી 6 માટે ચેક નહીં કરીએ. અને 7 માટે તો 7 માટે વિભાજ્યતાની ચાવી છે, પણ બહુ એ લાંબી છે એટલે આપણે બહુ યાદ રાખતા નથી. તો એને સિમ્પલ પડે છે, એને કરતાં ભાગાકાર કરી નાખો તો આપણે ચેક કરી લઈશું કે 7 વડે ભાગાશે કે કેમ. તો 1001 તો ચેક કરીએ. 7 એકા 7 બરાબર છે. પછી 10માંથી 7 જાય તો 3 0 7 તરી 21 ને 7 ચોક 28 2 1 તો 7 તરી 21 તો 143. તો 7 વડે ભાગીએ તો 143 આવે છે. પછી 143ને આપણે ચેક કરીશું કે કેટલામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે ભગાશે. તો ચેક કરીએ. 2 વડે ભગાશે? ના. 3 વડે તો ચેક કરી લઈએ. 1 વત્તા 4 વત્તા 3 1 ને 4 5 ને 5 ને 3 8 નહીં ભગાય 3 વડે. પછી આપણે 5 વડે ચેક કરીશું. 5 વડે નહીં ભગાય. 6 વડે તો ભાગવાની જ નથી. 7 વડે ચેક કરી લઈએ તો ભાગાકાર કરી લઈશું. 143 અને 7 તો 7 દુ 14 0 0 3 વધ્યા, શેષ 3 વધે છે તો નહીં ભગાય. 8 વડે જરૂર નથી, કેમ કે 8 પણ વિભાજ્ય સંખ્યા છે એટલે ચેક નહીં કરીએ. 9 પણ વિભાજ્ય છે. 10 પણ વિભાજ્ય છે. 11 તો 11 વડે ચેક કરીશું. 11ની ચાવી યાદ છે કોઈને? હા. તો આવી રીતે છે 143. એમના ઓલ્ટરનેટ આ રીતે સંખ્યાઓના એક પછી એક અંકનો સરવાળો કરવાનો, અને એવી રીતે સરવાળો કરવાનો કે 3 વત્તા 1 4 ઓછા 4 3 વત્તા 1 4 ઓછા 4 કેટલો આવે જવાબ? 0. તો કે જે આ રીતે કરવામાં આવતા હોય ને એમનો જવાબ 0 11 22 33 44 આવી રીતે આવતા હોય તો એ 11 વડે ભાગી શકાય. તો 143 પણ 11 વડે ભાગી શકાશે. તો આપણે ભાગીએ. 143 11 વડે ભાગીએ તો 11 એકા 11 3 વધ્યા
11 તરી 33, તો 13 વડે ભાગી શકાય, તો 11 વડે ભાગીએ તો 13 જવાબ આવે. હવે આપણે 13 વડે ભાગશું. 13 કઈ સંખ્યા વડે ભાગાશે? તો કે નહીં ભાગીએ. કેમ કે 13 ખુદ જ એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે 13ને ભાગશું નહીં. તો હવે આને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ. તો 5005 બરાબર શું લખાય? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 બરાબર છે. તો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. એ જ રીતે બીજી એક સંખ્યા છે 7429. 7429 તો અવયવ વૃક્ષની રીતે કરીએ તો 7429 એને પણ બે ભાગમાં વહેંચીશું. તો પહેલાંથી ચેક કરશું કે કઈ સંખ્યા વડે ભગાય છે. 2 વડે ચેક કરશું તો 2 વડે ભગાશે ના. 3 વડે ચેક કરી લઈએ. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22, તો 3 વડે ભગાય નહીં, કેમ કે 22 એ 3ના ઘડિયામાં આવતો નથી. પછી 4 વડે નહીં ચેક કરીએ. 5 વડે પણ નહીં ભગાય. 6 વડે ચેક નહીં કરીએ. 7 વડે તો ચેક કરી લેવાનું. 7 વડે ચેક કરી લેવાનું કે 7429, તો 7 એકા 7 અને 42 આવે તો 7 છંગ 42. પછી 9, તો 9 વડે 9 નીચે ઉતરે તો પછી 7 એકા 7, તો 2 શેષ વધે છે, એટલે આપણે 9 વડે પણ નહીં 7 વડે પણ નહીં ભાગી શકીએ. 9 વડે ચેક કરવાની જરૂર નથી. 9 એ વિભાજ્ય સંખ્યા છે. 10 પણ વિભાજ્ય છે. 11, તો 11 વડે ચેક કરી લઈએ કે 9 9 4, આ બંને વચ્ચેનો સરવાળો કેટલો થશે? 9 અને 4 વચ્ચેનો સરવાળો તો 13, અને 7 અને 2 વચ્ચેનો સરવાળો 9. આમનો જવાબ કેટલો થશે? 4. એટલે 11 વડે ભાગાશે નહીં. પછી 13, તો એવી રીતે 13 વડે ભાગવાનું ચેક કરવાનું. 14 વડે નહીં ભાગવાની જરૂર. પછી 15 વડે ભાગવાની જરૂર નથી. 16 વડે નહીં. પછી 17, હા તો 17 વડે ભાગાય છે. જો તો 17 વડે ભાગીશું તો કેટલો જવાબ આવે છે? 437. પછી એ રીતે જેમ આગળ આપણે ચેક કર્યું 2, 3, 5, 7, 11, 13, 17, 19, તો આ 19 વડે ભગાય છે. 19 વડે ભાગ્યા તો કેટલો જવાબ આવે છે? 23. પછી 23 કર્યા પછી આગળ કરવાની જરૂર નથી. કેમ કે 23 એ ખુદ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આગળ કરવાની કાંઈ જરૂર છે નહીં. હવે આપણે જોઈએ ગુસા. આપણે નાના ધોરણમાં જોઈ ગયા છે કે અવયવ કરવાના. 2 સંખ્યાઓ આપેલી હોય તેમના અવયવ કરવાના, અને અવયવ કર્યા બાદ તે તેમના જે સામાન્ય જે નીકળતો હોય અવયવ તે એનો ગુસા કહેવાય. અને અહીંયા જોઈએ તો હવે આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ તો કેવી રીતે ભણવાનું છે ગુસા. તો ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસાનું પૂરું નામ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો 2 કે 2 કરતાં વધુ આપેલી એની વ્યાખ્યા છે, સમજી લઈએ. 2 કે 2 કરતાં વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો ગુસા કહે છે. તો શું કહેવા માગે છે તો સમજીએ. માની લઈએ આપણે કોઈ સંખ્યા લઈએ 30, બરાબર છે. હવે તેના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો કેટલા પડે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર છે. કે ચલો એ ના લેવું હોય તો આપણે એક કામ કરીએ, 60 રાખીએ કે થોડુંક એક વધારે ખ્યાલ આવે. બરાબર છે. 60, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60. હવે એવી રીતે રાખીએ આપણે 15, તો 15 એટલે 15 નહીં 30 રાખીએ. હવે 30નો અને આ બંનેનો ગુસા કેટલો તો જોઈએ કેટલો થાય છે. 1 મિનિટ. હવે આમને દર્શાવવું હોય તો શું દર્શાવાય? 2ની 2 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત થઈ ગયું.
હવે 30 વડે ચેક કરીએ. 30ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આને બધાની એક એક જ ઘાત મળે છે એટલે લખવાની જરૂર નથી. હવે અહીં શું કહે છે? અવિભાજ્ય અવયવના નાનામાં નાની ઘાત. તો આ બે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે. ઘાત કોની નાની છે? તો આ 2ની. કેટલી? 1. તો એટલી જ લખાશે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત ગુણ્યા 5. તો નાનામાં નાની ઘાત જે આવતી હોય એમના ગુણાકારને, હવે એમના ગુણાકાર કરો તો 2 તરી 6 અને 6 પંચા 30. તો આ 30 અને 60નો ગુસા કેટલો મળ્યો? 30. બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા કહેવા આપણાને માગે છે. તો 2 કે 2 કરતાં વધુ આપેલી સંખ્યાઓનામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદોના ગુણાકારને આપેલા સંખ્યાનો ગુસા કહે છે. અને આ દાખલા કરશું એટલે વધારે થોડો ખ્યાલ આવી જશે. હવે એ રીતે લસા કોને કહેવાય? તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. કે 2 કે 2 કરતાં વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ, પેલા આગળ ગુસામાં શું હતું? નાનામાં નાના, અને અહીંયા મહત્તમ ઘાતવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો લસા કહે છે. તો કેવી રીતે? તો જો એ આગળ જ ઉદાહરણ લીધું હતું, એ રાખીએ 60. તો શું લખાય? 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. અને 30 માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. મહત્તમ ઘાત તો એ મોટામાં 2ની, અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે. તો 2ની મોટામાં મોટી ઘાત કેટલી? તો 2ની મોટામાં મોટી ઘાત 2. એમના ગુણાકાર. હવે અહીંયા તો 3ની 3 એક જ ઘાત છે, અહીંયા 5ની પણ એક જ ઘાત છે, તો એ લય જ લેવાનું. બરાબર છે? ઓકે. તો બધા અવયવ કવર થઈ ગયા. હવે તો મોટામાં મોટી ઘાતના ગુણાકારને, તો 2ની 2 ઘાત એટલે 4, 4 તરી 12, 12 પંચા 60. તો આ થઈ ગયો એમનો લસા. બરાબર છે? ઓકે. હવે જોઈએ લસા અને ગુસા સાથે સંબંધ ધરાવતા કેટલાક નોટ્સ જોઈ લઈએ આપણે. 3 જેવા નોટ્સ છે આપણે, એ જોઈએ. તો નોટ્સ જોઈએ તો 3 નોટ્સમાંથી આપણે પહેલી નોટ્સ જોઈએ કે જો A અને B, જો A અને B કોઈ ધન પૂર્ણાંક હોય, A અને B કોઈ ધન પૂર્ણાંક હોય તથા A અને B પરસ્પર અવિભાજ્ય હોય, પરસ્પર અવિભાજ્ય એટલે તેમનો, એટલે કે A અને B નો કોઈ પણ સામાન્ય અવયવ ના હોય, કોઈ પણ સામાન્ય અવયવ ના હોય, તો ગુસા કેટલો થશે? 1 જ થશે. ગુસા કેટલો થાય? 1 જ. અને જો લસાની વાત આવે તો લસા કેટલો થાય? તો આ બંને સંખ્યાનો ગુણાકાર એમનો લસા થાય. બરાબર છે? આ એ નોટ્સ છે. તો સમજ, આના ઉદાહરણ તરીકે સમજવું હોય તો સમજી શકાય. તો કેવી રીતે? માની લઈએ આપણે કોઈ સંખ્યા લઈએ 3 અને 5. આ બંને સંખ્યાનો કોઈ અવયવ સામાન્ય નથી. બરાબર છે? તો આ બંને વચ્ચેનો ગુસા કેટલો થશે? તો કે આના અવયવ પાડે તો 3 ગુણ્યા 1, આના અવયવ પાડે તો 5 ગુણ્યા 1. હવે જો આમાંથી કોઈ સામાન્ય છે તો ના, ખાલી એક જ અવયવ સામાન્ય દેખાય. તો 3 અને 5નો ગુસા કેટલો થશે? 1. બરાબર છે? હવે લસા, લસા જોઈએ તો લસામાં તો આપણે દરેક ઘાત મૂકી, બધા સંખ્યા મૂકી દેવાની, એટલે કે 3 ગુણ્યા 5 કેટલો થઈ ગયો? 15. બરાબર છે? એટલે એ 2 ગુણ્યા થઈ ગયું કે નહીં? તો આ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. હવે બીજી નોટ્સ જોઈએ. કોઈ પણ 2 ધન પૂર્ણાંકો A અને B માટે આ વસ્તુ સાચી છે. માની લો કે કોઈ 2 સંખ્યા ધન પૂર્ણાંકો આપી છે A અને B, એમનો ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થશે? તો એમના બંનેના ગુણાકાર જેટલો. તો એમનો ગુસા AB અને ગુણ્યા લસા AB બરાબર કેટલો થશે? A ગુણ્યા B. જે અહીંયા સૂત્ર દેખાય છે એ ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આના ઉપર પણ આધારિત કેટલા સ્વાધ્યાયના દાખલા છે એ પણ આપણે કરશું. પછી ત્રીજું એક સૂત્ર છે કે માની લો તો 2 સંખ્યાથી, હવે 3 સંખ્યા આપી હોત તો શું કરવાનું? તો માની લો 3 ધન પૂર્ણાંકો આપ્યા છે P, Q અને R માટે. લસા અને ગુસા શોધવા છે. તો કેવી રીતે શોધાય? તો અહીંયા જુઓ, ગુસા માટેનું સૂત્ર છે PQR નો ગુણાકાર સાથે સાથે લસા PQR ભાગ્યા લસા PQ, લસા QR અને લસા RP. અહીંયા ગુસા આવે તો એટલું યાદ રાખવાનું કે આ સાઈડ બધા લસા લસા જ આવશે. અને જો લસા પહેલાં તો PQR આવી જશે, પછી કેવું આવશે? લસા PQ પહેલી બેનો, પછી
પછી છેલ્લી બેનો લસા QR અને પછી પહેલું અને છેલ્લો લસા RP, બરાબર છે. તો આ રીતે યાદ રાખવાની ટ્રીક છે. અને આ જે છે એ ક્યારે ઉપયોગ કરો, આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો કે જ્યારે તમને લસા આપેલા હોય ત્યારે જ. બાકી જો તમારે લસા શોધીને જ કરવાનો થતો હોય તો પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો જરૂર નથી, કેમ કે જ્યારે તમે અવયવ પાડશો ત્યારે ખુદ તમને ગુસા જ મળી જશે, એટલે એ કરવાની જરૂર નથી. હા, પણ જો તમને લસા આપેલા હોય, આ PQR આપી હોય 3 કોઈ સંખ્યા અને એમના લસા તમને આપી દીધેલા હોય તો તમને ગુસા શોધવાનું કહે તો જ તમારે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. એવી જ રીતે લસા PQR બરાબર કેટલો, તો P ગુણ્યા R ગુણ્યા Q બરાબર ઇન્ટુ ગુણ્યા ગુસા PQR ભાગ્યા ગુસા PQ ગુણ્યા ગુસા QR ગુણ્યા ગુસા RP, બરાબર છે. સેમ એવું લસા આવે તો અહીં ગુસા થઈ જશે, ગુસા આવશે તો અહીં લસા આવશે. પણ શરત એટલી યાદ રાખવાની કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો થશે કે જ્યારે આપણને ગુસા આપેલા હોય અને લસા શોધવાનું કહે ત્યારે. એવી જ રીતે સેમ આગળ પણ છે કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો આવશે કે માની લઈએ 2 સંખ્યાઓ આપેલી છે, એ બંને સંખ્યાનો આપણને કોઈનો એક લસા આપ્યો છે અને ગુસા શોધવાનું કહે છે તો ગુસા શોધવાનો. માની લો ગુસા આપેલો છે, લસા શોધવાનું કહે તો આપણે કરવાનું. અથવા તો માની લો ગુસાને લસા આપેલો છે અને કોઈ એક સંખ્યા આપી છે તો કોઈ એક ત્રીજી સંખ્યા જે પહેલી સંખ્યા શોધવાનું કહે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ગુસા શોધવા, કેવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરવો, બરાબર છે. અને કેવી રીતે અવયવ વૃક્ષ રીતે આપણે ગુસા શોધવા એનો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2ના પ્રશ્નો જોઈ લઈશું અને જે પરીક્ષામાં પણ પૂછાય એવા છે.